સ્વાગત છે તમારું પાયલ્સ કિચન રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવી કાચા કેળાની વેફરની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। કેળાની વેફર બનાવવા માટે મેં 6-7 નંગ લીધેલા છે લીલા કેળા, જે એકદમ કાચા હોય અને એકદમ ગ્રીન હોય એવા કેળા લીધેલા છે। હવે ઉતારશું તેની છાલ। છરીની મદદથી આવી રીતના આપણે ડીટીયાનો ભાગ કાઢી લેશું અને આવી રીતના આપણે તેની છાલ ઉખેડી નાખશું। આવી રીતના આપણે તેની છાલ ઉતારવાની છે। ગ્રીન ભાગ જેટલો હોય ને એટલો બધો આપણે આવી રીતના ઉતારી લેવાનો। તો આવી રીતના આપણે કેળાની છાલ ઉતારી લેવાની છે અને જ્યારે તમારે વેફર બનાવવી ત્યારે જ કેળાની છાલ ઉતારવાની છે, નહીતર આપણા કેળા કાળા પડી જશે। તો હવે આવી રીતના આપણે બધા કેળાની છાલ ઉતારી લઈએ। વેફર તળવા માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર મેં કડાઈમાં તેલ ગરમ થવા રાખેલું છે। તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેશું અને હવે પાડશું આપણે વેફર। તો વેફર પાડવા માટે મેં ખમણી લીધેલી છે, તો વેફરની સ્લાઈસ આવે ને એનાથી આપણે વેફર પાડશું। તો આ કેળું લઈ લેવાનું અને આવી રીતના આપણે સ્લાઈસ પાડવાની તેની, આવી રીતના સીધી ડાયરેક્ટ તેલમાં। આવી રીતના પાડતી જવાની। અને વેફરને હલાવીને એકદમ સરસ એવી છૂટી છૂટી કરી નાખવાની, નહીતર તે ચોટી જશે એકબીજા સાથે। વેફરને એકદમ ક્રિસ્પી બનાવવા માટે 3-4 ચમચી નોર્મલ પાણી લીધેલું છે, તેમાં 1 ચમચી આપણે મીઠું એડ કરી દેશું અને અડધી ચમચી તેમાં હળદર એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું। હવે બનાવેલું મીઠા હળદરના પાણીને આપણે 1 થી 2 ચમચી તેમાં એડ કરશું, થોડું આવી રીતના, જેથી કરીને વેફર એકદમ ક્રિસ્પી થશે અને તેને એકદમ સરસ એવો કલર આવી જશે। સારી રીતે આપણે હલાવતા રહેશું। વેફર એકદમ ક્રિસ્પી થઈ જાય અને તેનો સેજ જેવો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, તો જ આપણી વેફર એકદમ ક્રિસ્પી અને કુરકુરી થશે। 6 થી 7 મિનિટ જેવું થયું છે ને હવે બબલ્સ થતા ઓછા થઈ ગયા છે, તો આપણી વેફર સારી રીતે તળાઈ ગઈ છે। તો જાળાની મદદથી આપણે તેને કાઢી લેશું અને એકદમ ક્રિસ્પી પણ થઈ છે, જોઈ શકો છો તમે, સરસ એવો અવાજ આવે છે। તો એક પ્લેટમાં તેને કાઢી લેશું। તો આવી રીતના આપણે બધી વેફરને તળી લઈએ। એકદમ ક્રિસ્પી અને કુરકુરી એવી કેળાની વેફર બનીને તૈયાર થઈ ગઈ છે। 6-7 કેળામાંથી આપણે એક ડીશ ભરાઈને વેફર તૈયાર થઈ ગઈ છે। આવી રીતના તમને વેફર તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કુરકુરી બનીને તૈયાર થઈ છે। તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયલ્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। તો ફરી મળશું નવી રેસીપી સાથે।